નીટ પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતર મંતર પર 5 કલાક સુધી પ્રદર્શન કર્યું હતું. પાર્ટી સ્થાપક અભિજીત દીપકેએ ચેતવણી આપી હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે નહીંતર આવતા શનિવારે ફરી જંતર મંતર પર આંદોલન હેડાશે અને અમારી લડતને દેશભરમાં પણ લઈ જવાશે તથા અનેક શહેરોમાં આંદોલન કરાશે. મળતી માહિતી મુજબ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આપ યુવાનોની માંગને સમર્થન આપે છે. આ આંદોલન યુવાઓની નિરાશાની અભિવ્યક્તિ છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને કહ્યું હતું કે અમુક લોકો વિદેશમાં બેસીને એવું વિચારી લે છે કે અમે ભારતના યુવાઓને દિશા આપશું. ભારતના યુવાઓ કોઈની કઠપૂતળી નહીં બને. અભિજીત શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી પરત ફર્યા હતા. એરપોર્ટથી સીધા જંતર મંતર પહોંચ્યા હતા. જંતર મંતર પર સીજેપીના સમર્થનમાં હજારો યુવાઓ ઉમટી પડ્યા હતા. સોનમ વાંગચુકે પણ મંચ પર આવી પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું. અભિજીતે કહ્યું હતું કે હવે આ વિરોધ પ્રદર્શન કેન્દ્રીય શિક્ષા મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી ચાલશે. અભિજીતે આગળ સરકાર ઉપર આરોપ લગાવતા જણાવ્યું હતું કે માગણીઓ પૂરી કરવાના બદલે સીજેપી સંગઠનની સોશિયલ મીડિયા ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શિક્ષા પ્રધાનના રાજીનામાની માગણીને 1 માસ થઈ ગયો છે, પણ આ લોકો એટલા બેશરમ છે કે કાર્યવાહી કરવાના બદલે અન્ય કામોમાં લાગી ગયા છે. અમારા એકાઉન્ટ હેક કરાવવાથી માંડીને પોસ્ટ ડિલીટ કરાવવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. અમારા એકાઉન્ટ કે પોસ્ટ ભલે ડિલીટ થાય પણ અમને ખતમ કરી શકાશે નહીં. જંતર મંતર ખાતે આ પ્રદર્શનમાં શાળા કોલેજોના છાત્રો સાથે મોટી સંખ્યામાં યુવા વ્યવસાયિકો પણ પહોંચ્યા હતા. અનેક દેખાવકારોએ કોકરોચના માસ્ક પહેરેલા હતા. કેટલાક લોકોના હાથમાં ફૂલ અને તિરંગા પણ હતા. દેખાવકારોએ બુલંદ અવાજે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને મેક ઇન ઇન્ડિયા નહીં, લીક ઇન ઇન્ડિયા જેવી નારાબાજી પણ કરી હતી.